આમ આપણે નવ સંવત્સર ચૈત્ર મહિનાથી શરૂ થાય કે ત્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, એટલે સૃષ્ટિને માટે આ પહેલો દિવસ આવું માનવામાં આવે. સૃષ્ટિને માટે સૂરજ તો હતો, બાપા તો હોય જ, છોકરા એના પછી થાય. એમ સૂરજ છે ને એ બધાનો બાપ છે, એમાંથી બધા ગ્રહો થયા. પછી બાપના દીકરાના સંબંધ કેવા રે? આ બધા ગ્રહો છે ને આ સૂર્યમાંથી જ થયા છે. આપણી જે સોલર સિસ્ટમ છે એમાંથી જ આ બધા ગ્રહો થયા ને એ દરેક ગ્રહોના ઓલા બાપની સાથે સંબંધ છે. દરેક ગ્રહનું એ સૂર્યથી કેટલું ડિસ્ટન્સ છે અને એને આધારે દરેક ગ્રહો ઉપર દિવસ અને રાત થાય છે અને ડિસ્ટન્સ કેટલું છે અને દરેક ગ્રહ પોતાની ધરી ઉપર કેટલો ફાસ્ટ કે સ્લો ફરે છે એ પ્રમાણે એટલા કલાકના દિવસ અને એટલા કલાકની રાત તે ગ્રહ ઉપર થાય. આપણી જે રીતે સમયના ટુકડા કર્યા છે, સમયના ટુકડા થાય નહીં. કાળ અવ્યય છે, अविनाशी, इसलिए काल को भगवान का रूप मानते हैं. समय ये परमात्मा का रूप ही है. गीता में भगवान कहते हैं कालोस्मि लोकक्षय कृत प्रवृद्ध. महादेव की आराधना करते हैं हम श्रावण में और कहते हैं करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम नतो हम. महाकाल તો બધાય ગ્રહો સૂર્યથી થયા છે. આ સૂર્યમાળાના સૂર્ય બાપ છે અથવા તો ગ્રહોનો રાજા છે. એટલે બાપ સાથે દીકરાને ક્યાં સંબંધ, કેવા સંબંધ, એ બધું તો બે થયા એટલે સંબંધની વાત આવે. એકલો જોઈ માણસ તો સંબંધની કઈ વાત, કોની હારે સંબંધ? સૂર્ય એકલો હતો તો કોની હારે સંબંધ? પણ સૂર્યમાંથી આ બધા ગોળા છૂટા પડ્યા પ્રકાશના, અને પછી ધગધગતા ગોળાઓ. એ તો આપણે બધા શીખ્યા છીએ ને કે સૂર્ય કરતા પણ એક મોટો તારો બિફોર બિલિયન્સ ઓફ યર્સ સૂર્ય પાસેથી ઝડપથી પસાર થયો અને એના પ્રચંડ ગુરુત્વાકર્ષણને કારણે સૂર્યમાંથી પ્રચંડ આકર્ષણ થયું અને ગોળાઓ છૂટા પડ્યા. પછી ઓલો તારો તો જલ્દીથી ભાગી ગયો, એટલે આ બધા એનો પીછો ન કરી શક્યા, એટલે ઈ ગયો અને આ પાછો હાથ ન આવ્યો. પછી બાપાની આજુબાજુ જ ફરવા માંડ્યા. હો, જેને જે ભ્રમણ કક્ષા મળી કે બાપાને છોડીને ન જવાય. કોઈક વચ્ચે આવી જાય એનું આકર્ષણ થાય બરાબર, પણ બાપ ઈ બાપ છે, બાપને છોડીને ન જવાય. એટલે બાપની આજુબાજુ આંટા મારવા માંડ્યા. અને પછી જેટલા ઓલા દૂર ગયા ને એટલા ટાઢા જલ્દી થયા. એ ગોળાઓ પાછા ઠંડા થયા. પૃથ્વીનો પછી ઉપરનો પોપડો ધીમે 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 ઠંડો થતો ગયો અને બિલિયન્સ ઓફ યર્સ પછી ઠંડો થયો અને પછી ધીમે 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 ત્યાં એક વાતાવરણ ઊભું થયું ને પછી વરસાદ ને પછી જીવન ખીલ્યું આ પૃથ્વી નામના પ્લાનેટ ઉપર. એવું આપણે ભણ્યા છીએ, બરાબર. આ પૃથ્વીનો જે ગોળો છે ને એમાં ઉપરનો પોપડો એકદમ ઠરી ગયો, માટી પથ્થર આ તે બધું થયું. પણ તમને ખબર છે એના પેટાળમાં હજી તે ગોળો ગરમ છે, અંદર લાવા ધગધગે છે. પૃથ્વીના સેન્ટરમાં ત્યાં જે લાવા છે 4500 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન એનું છે, એવું કહે છે વિજ્ઞાન, ભૂસ્તર શાસ્ત્રીઓ. એમ બધા ગોળા ધીમે 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 ઠંડા થયા. પછી એના ગ્રહોના પાછા ઉપગ્રહો થયા. પૃથ્વીમાંથી તે પાછો મંગળ, અત્યારનું વિજ્ઞાન શું માને છે એ ખબર નહીં, પણ આપણા શાસ્ત્રો અનુસાર મંગળ છે એ ભૂમિનો દીકરો છે. एक और बात सुनो, अब ये चिंतन चल पड़ा है तो थोड़ा मैं और
ये आदित्य जो है सूर्य, उसको भी ब्रह्म कहा है। अभी हम कह रहे थे ना, टाइम एंड स्पेस, काल परमात्मा है, आकाश काल ब्रह्म है, आकाश ब्रह्म है। उसी तरह सूर्य को भी ब्रह्म कहा है, असावादित्यो ब्रह्म। आ सूर्य જેમ એકમાંથી અનેક થયો, એમ પરબ્રહ્મ પરમાત્મા પણ એકમાંથી અનેક થયા. એનું વર્ણન છે ભાગવતમાં, એકોહમ બહુશ્યામ बहुश्याम प्रजायेय, मैं एक से अनेक हूं. तो पहले तो उन्होंने अपने से ही अपनी प्रकृति को प्रकट किया, यानी कृष्ण ने अपनी आह्लादिनी शक्ति राधिका को प्रकट किया. राधा और कृष्ण दोनों परस्पर एक दूसरे की आत्मा है. आत्मा तो राधिका यस्य, राधा श्री कृष्ण की आत्मा है और श्री कृष्ण राधा की आत्मा. तो वैसे ये दोनों एक भी है, राधा और कृष्ण. ये कहने में, दिखने में, सुनने में दो है. शिव पार्वती कहने सुनने दिखने में दो है. राम सीता कहने सुनने दिखने में दो है. वास्तव में ये एक ही है. वागर्था विवसंपृक्त वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ. गिरा अर्थ जल बीच सम कहियत भिन्न न भिन्न बंदौ सीताराम पद जिन्हि परम प्रिय खिन्न. जम जल और जल में उठनारा तरंग, ये दोनों भिन्न होते हुए भी अभिन्न है, एक ही है. जल और तरंग ये कहां अलग है? उसी तरह राम और कृष्ण कहां अलग है? राम और सीता भी कहां अलग है? कृष्ण और राधा कहां अलग है? शिव पार्वती कहने को भिन्न है, दिखने में दो है, वास्तव में एक ही तत्व है. तो उसी सूर्य से, उसी के अंश रूप, उसी का स्वरूप ये सब ग्रह बने. एम पृथ्वी नामनो आ ग्रह. પછી એનાથી મંગળ થયો. એટલે मंगल को हम भौमवार कहते हैं, क्योंकि ये भूमि का बेटा है, इसलिए भौम मंगल. विज्ञानी खोज कर रहे हैं कि मंगल पर जीवन है क्या, या तो कुछ वर्षों पहले था क्या, या तो भविष्य में मंगल पर जीवन की संभावना है क्या. इसकी खोज इंडिया ने भी मंगल पर यान भेजा. અને અમારા વડાપ્રધાને કીધું કે ભાઈ અમારે ટેક્સી રિક્ષા ભાડું થાય ને એના કરતાં સસ્તામાં પર કિલોમીટર એટલી અમને લાગતમાં અમે મંગળ ઉપર યાન મોકલ્યું, આટલા સસ્તામાં. અને એમાં હવે ઇન્ડિયાની વાત આવી છે તો હા, બહુ મોટું સ્ટેપ લીધું સાહેબ, અને બહુ હિંમતવાળું લીધું. अब कश्मीर का पूरा पूरा विलय हुआ. बोलो आटला बधा वरह थया पेण्या एने हमणा रजिस्टर कर्या मैरेज. आવું કહેવાય ને, એ 370 ને 35 એ કઈ સાહેબ આવા નિર્ણયો કરવા માટે થઈને સરદાર પટેલ જેવી છાતી જોઈએ, એના જેવી બુદ્ધિ પ્રતિભા જોઈએ, એના જેવી હિંમત જોઈએ. અમારા માનની વડાપ્રધાન અને માનની ગૃહપ્રધાન અને જે બુદ્ધિપૂર્વકનું આયોજન કર્યું. બધા કે અશાંતિ થાય ને આમ થાય, આમે ક્યાં નહોતી. આનાથી વધીને શું બગડવાનું? અને હકીકત તો એ છે કે સંભાવના એ છે કે હવે આ લાકડી જોઈ, ધોકો જોઈ અને મૂંગા મંતર થઈ જાય. ઘણીવાર પછી અમુક લોકશાહીના અંતે, ચૂંટણીના અંતે બધું ડેમોક્રેટિક સિસ્ટમ સ્વીકારેલી છે, પણ એનો ઘણા લોકો દુરુપયોગ કરે, ગેરલાભ લે એનો. અને હવે ત્યાં ડિપ્લોય કર્યા છે ને આટલા બધા હાથમાં ધોકો લઈને ઊભા છે, હલે તો ખરા કોઈ. અને પછી તો જો ઇન્ફિલ્ટ્રેશન થશે ને આવ્યો નથી કે વધાયો નથી.
ભારતે મંગળ ઉપર યાન મોકલ્યું રિક્ષા ભાડા કરતા ઓછા ખર્ચામાં, किलोमीटर दृष्टिए તમે जो गणो तो मंगल ये भूमि का बेटा है हमारे शास्त्रों के अनुसार। और इसलिए विज्ञान खोज कर रहा है कि मंगल पर जीवन है क्या, अभी नहीं है तो पहले था क्या, पहले भी नहीं था अभी भी नहीं है, भविष्य में जीवन की संभावना है क्या, ये खोज कर रहे हैं विज्ञानी। और हमारे शास्त्र के अनुसार हम ये कहेंगे जब खोज का परिणाम सामने आएगा तब आएगा, लेकिन हमारे शास्त्र के अनुसार तो हम यही कहेंगे ये भूमि का बेटा है, भूमि पर जीवन है तो मंगल पर या तो था या तो हो सकता है भविष्य में, पता नहीं, लेकिन भूमि का बेटा बताया गया है मंगल को, तो कोई तो वजह है, कोई तो कारण है। And let me tell you, our rishis were great scientists. એ ખાલી દાઢીવાળા ને જટાવાળા હતા, કંદમૂળ ફળ ખાતા હતા એટલે ધાર્મિક લોકો હતા એવું નહીં માનતા, એ લોકો વિજ્ઞાનીઓ હતા. પણ એમણે વિજ્ઞાન દ્વારા લાધેલા સત્યોને ધર્મની પીઠ ઉપરથી કહ્યા. એટલે એમની વાત ધર્મ ભાવના ધરાવનારાઓએ ખૂબ ધર્મપૂર્વક સાંભળી અને એની સૂચનાનું રિલિજિયસલી પાલન કર્યું, ધર્મપૂર્વક પાલન કર્યું. નહીં તમે દવા અમુક લેતા હોય ને પછી ડોક્ટર એમ કે રિલિજિયસલી લેવાની છે, એકે પડવી ન જોઈએ, એક પણ ડોઝ ચૂકવવો ન જોઈએ. તો લોકોને ધર્મ પ્રત્યે શ્રદ્ધા, એટલે વિજ્ઞાનના સત્યોને એ ઋષિઓએ ધર્મની પીઠિકા ઉપરથી સમાજને બતાવ્યા, જેથી કરીને સમાજ એમ કરે જો ઝાડવા કાપવા પાપ છે, ઋષિઓએ બતાવ્યું. અકારણ વૃક્ષચ્છેદન પાપ છે, ઝાડવા કપાય નહીં, એને બદલે ઝાડવાને પાણી પાઓ. આરાવારા આવે, અમારે ગુજરાતમાં અમને યાદ છે ત્યારે નદીએ નાવા જતા, નાય અને ભીના કપડે પાત્રોમાં પાણી ભરી ભરી અને કિનારા ઉપર બાવળ હોય, બોરડી હોય, પીપળો હોય, વડલો હોય, એ બધાને ધ્રોખડ બધાને પાણી પાતા. કેમ? એનાથી પિતૃઓ તૃપ્ત થાય. રિલિજિયસલી આવું સમજાયું. એટલે પિતૃઓને તૃપ્ત કરવા માટે થઈને માણસ ઝાડવાને પાણી પાય, ઝાડવાને ઉછેરીને મોટા કરે, નવા ઝાડવા વાવવા, એને પુણ્ય કાર્ય કરે, તો તમે વિચાર કરો પર્યાવરણને કેટલો ફાયદો થાય. અકારણ વૃક્ષચ્છેદન પાપ છે, અને જો એક સકારણ કાપવું પડે તો એની સામે પાછા બીજા વાવો, અનેક વાવો. પણ આ સૃષ્ટિને તમે ઝાડ આપો. હવે આ વાત ધર્મની પીઠ ઉપરથી કઈ એટલે આવું કેવું એ ધાર્મિક વાત થઈ ગઈ, આવું કરવું હોય. પણ હકીકતમાં આમાં વિજ્ઞાન છે, એમાં પર્યાવરણનું સંતુલન ન બગડે, પર્યાવરણ જળવાઈ રહે, પર્યાવરણની સુરક્ષા થાય, એ ભાવ છે. અને એ નહીં કરો તો હવે શું થશે? વિશ્વની મહાસત્તાઓ છેલ્લે લ્યો પેરિસમાં ભેગા થયા હતા, અને એમાંથી પાછા આ દેશ જ નીકળી ગયો સાઇન કર્યા પછી. ભારતે નથી કરી. અમારા દેશના વડાપ્રધાને કર્યું, અમે સાઇન ભલે ન કરીએ પણ અમારે સાઇન કરવાની જરૂર ને તો જ અમારું કમિટમેન્ટ છે એમ નહીં. અમારું કમિટમેન્ટ તો લાખો વર્ષોથી આમને આમ છે, કારણ કે અમારા ઋષિઓએ જ અમને આ શીખવાડ્યું છે. અને ઇટ ઇઝ નોટ અબાઉટ કોન્ટ્રાક્ટ સાઇનિંગ એની વાત નથી. ઇટ્સ અવર વે ઓફ લાઈફ. અમારી સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હિન્દુઇઝમ ઇઝ નોટ ઓનલી અ રિલિજિયન, ઇટ્સ અ વે ઓફ લાઈફ. એક જીવન શૈલી છે. અમે છોડમાં પણ રણછોડને જોનારા. અમે પીપળાની પૂજા કરીએ, અમે વડલાની પૂજા કરીએ, અમે તુલસીને સાધારણ છોડ નથી માનતા. અમે શ્રી ગિરિરાજને સાધારણ પર્વત નથી માનતા. અમે ગંગાને, નર્મદાને, યમુનાને સાધારણ નદી નથી સમજતા. ધ્રોખડ હોય, દર્ભ હોય, તુલસી હોય, બધામાં કેવો પવિત્ર ભાવ, અને એક એક દેવને અર્પણ થાય.
એટલે રિલિજનનો તો રંગ લગાડ્યો એટલે રિલિજિયસ થયું, બાકી સત્ય છે વૈજ્ઞાનિક. એટલે ઋષિઓ વૈજ્ઞાનિક હતા, મહાન વિજ્ઞાની હતા. એ વૈજ્ઞાનિક છે, વિજ્ઞાની. એ જ્ઞાની છે, એ વિજ્ઞાની છે. બધા ભણેલા ગણેલા ન હોય, પણ બધાની પાસે ભાવના તો હોય ને. એ ભાવનાનો ઉપયોગ કર્યો ઋષિઓએ પોઝિટિવલી. અને વિજ્ઞાનનું સત્ય એમણે ધર્મની પીઠ ઉપરથી કહ્યું. ઝાડવાને પાણી પીવાનું, હા ભાઈ, પુણ્ય થાય, પિતૃઓ તૃપ્ત થાય. ઝાડવાને કાપવાનું નહીં, પાપ લાગે. એટલે પાપ અને પુણ્યની વાત આવી ગઈ. વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો પાપ ને પુણ્ય એવી કઈ ચીજ જ નથી. વિજ્ઞાનની પાસે સ્વર્ગ ને નરક છે જ નહીં. જ્યારે ધર્મની દ્રષ્ટિએ એમ કે જો પાપ કર્યું તો નરકમાં જાશો, અને જો પુણ્ય કરશો તો તમને સ્વર્ગનું સુખ મળશે. કંઈક તો લાલચ આપવી પડે ને. પાછું છોકરો કડવી દવા ન પીતો હોય તો પેંડો નથી દેખાડવો પડતો, કે ટોફી નથી હાથમાં રાખવી પડતી. પી જા બેટા, પછી ટોફી આપીશ. સ્વર્ગવાળી ચોકલેટ હાથમાં રાખવી પડે, નરકવાળો ભય બતાવવો પડે. આમ તમે વિચાર કરો તો બૌદ્ધિક રીતે આપણે બધા છોકરાઓ જ છીએ, હજી બાળકો જ છીએ. આપણી બુદ્ધિ ક્યાં જાજી ડેવલપ થઈ છે? ભલે ને ગ્રેજ્યુએશન કર્યું હોય, ભલે ને માસ્ટર ડિગ્રી હોય, છતાંય તે અમુક જણાની બુદ્ધિ હાવ બાળક બુદ્ધિ જ હોય. એમાં અધ્યાત્મની બાબતમાં જ આપણે કહીએ તો હાવ બાળક બુદ્ધિ જ છીએ, આપણને કઈ ખબર જ નથી અધ્યાત્મની. તો એવા જે મહાપુરુષો પ્રકાંડ જ્ઞાની છે, પ્રજ્ઞાવાન પુરુષો છે. હવે ઈવડા બાળકોને સમજાવવા બેસે તો એને કેવી રીતે સમજાવવું પડે? આત્મજ્ઞાનની વાતો થાય બાળકોની પાસે. કરશો તો એના ભેજામાં નથી ઉતરવાનું, બાળક છે. એટલે પછી શરૂઆતમાં ધર્મની વાત આવે, આત્મજ્ઞાનની વાત પછી પેલા ધર્મની વાત. જો બેટા, ઝાડ ન કપાય, પાપ લાગે. પાપ કરીએ તો નરકમાં જવાય. ઝાડવા વવાય, ઝાડવાને પાણી પવાય, ઝાડવા ઉછેરીને મોટા કરો, ઝાડની પૂજા કરો, પીપળો પૂજો, વડલાની પૂજા કરો. આપણે ત્યાં વટ સાવિત્રી બહેનો વડલાની પૂજા કરે, પીપળાની પૂજા કરે. અને એ પીપળાને ભગવાનનું રૂપ માન્યો. અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, ભગવાન કહે છે બધા વૃક્ષોમાં અશ્વત્થ પીપળો હું છું. અને પછી 15મા અધ્યાયમાં આ સમગ્ર સૃષ્ટિને, આ સમગ્ર અસ્તિત્વને પીપળાનું રૂપ કહ્યું. કારણ કે આ સૃષ્ટિ ભગવાનનું જ રૂપ છે. અને ભગવાન કહે છે પીપળો હું છું, પીપળો મારું રૂપ છે. એટલે આ કેવો પીપળો છે? આ સમગ્ર અસ્તિત્વ, આ યુનિવર્સ રૂપી પીપળો, આ સૃષ્ટિ રૂપ પીપળો કેવો છે? ઊર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિદ અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રબાલા અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનં સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા અસંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા. આ સંસાર આમ અખંડ પ્રવાહની જેમ ચાલ્યા જ કરે છે. બુઢા બુઢા મરતા જાય છે, પાછા નવા નવા જન્મતા જાય છે, અને એમને એમ ચાલ્યા જ કરે છે. અને ચાલ્યા જ કરે છે એમ નહીં, આ ઝાડવું વધતું જાય છે. આજથી 100 વર્ષ પહેલા આ પ્લાનેટ અર્થ ઉપર મનુષ્યોની વસ્તી કેટલી હતી, અને 100 વર્ષ પછી અત્યારે આજે 7 બિલિયન એપ્રોક્સિમેટલી, બરાબર ને? 7 અબજ મનુષ્ય નામના પ્રાણીઓ વિચરણ કરી રહ્યા છે પૃથ્વી.
એટલે મોટો થયો ને પાછો પીપળો, છોડ મટીને ઝાડ થયો. અખંડ રહ્યો. આપણે જન્મ્યા ત્યારે કેવડા હતા અને પછી ખાતા રહ્યા એમને એમ શરીર રહ્યું 70 વર્ષ 60 70 વર્ષ 80 વર્ષ, પણ પાછા વધ્યા, મોટા થયા, છોડ મટીને ઝાડ થયા. અને પછી દરેક ઝાડની આવરદા હોય, પછી ઝાડ પડે. ક્યારેક કોઈક વાવાઝોડું આવે, કોઈ ટોર્નેડો આવે, એમ પડી જાય. અને નહીં તો એમને એમ કોઈ તોફાન ના આવે તો એનો સમય આવે એટલે ઝાડ મૂળ રે વિનાનું કાયા ઝાડવું આવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું સત્ય રે રૂપી જળ સિંચજો, સત્ય રે રૂપી જળ સિંચજો, સિંચજો. तुम्हारी काया है ये बिना जड़ों वाला वृक्ष है जैसे, तो गिरने में धराशायी होने में देर न लगी. नुरता सुरता पनिहारी है वो सत्य रूपी जल का सिंचन करे. मजबूत हो ये पेड़, खाद भी देनी पड़ती है. एमा पुण्य रे रूपी खातर पूरजो, पुण्य रे रूपी खातर पूरजो, पूरजो.
खाद देना, सत्य रूपी जल का सिंचन करना। और ये पेड़ जब पल्लवित होगा, पुष्पित होगा और उसको फल लगेंगे, 2 फल। कौन से? એને શીલને એ સંતોષ બેફળ હોય છે, એમાં શીલને સંતોષ બેફળ હોય છે, એમાં શીલને સંતોષ બેફળ હોય છે, એમાં શીલ